ડેમનમ સાઇન ઇન્જુરીનો અર્થ શું થાય? ટોર્ટ એ કયા પ્રકારનો ગુનો છે? કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ કન્ઝ્યુમર કોણ છે? વિકારિયસ લાયબિલિટીનો સિદ્ધાંત કોને લાગુ પડે? સ્ટ્રિક્ટ લાયબિલિટીનો પ્રખ્યાત કેસ કયો છે? નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. મિત્રો, આપણે એઆઈબીની એક્ઝામની તૈયારી કરતા સ્ટુડન્ટ માટે આ સિરીઝ ચાલુ કરી છે, જેનો આજે 9મો દિવસ છે. આજે આપણે ચર્ચા કરશું લો ઓફ ટોર્ટ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટને લગતા જે પ્રશ્નો છે કે જે એઆઈબીની એક્ઝામમાં પૂછાવાની શક્યતાઓ રહેલી છે, એવા મહત્ત્વના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરશું. આને લગતા જે મુખ્ય જે અમને લાગ્યા છે 5 પ્રશ્નો, એ આજ સવારે 10 વાગે પબ્લિશ કરવામાં આવ્યા હતા, જેને હજારો વિદ્યાર્થીઓ એટેમ્પ્ટ કર્યા છે. મિત્રો, ઘણા વિદ્યાર્થીઓના 5 પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે, અમુકના 4 સાચા પડ્યા છે, અમુકના 3 સાચા પડ્યા છે. આજે આપણે આ વિડીયોના માધ્યમથી 5 પ્રશ્નોની સાચા જવાબો કયા હતા એની ચર્ચા કરશું અને એની ટૂંકી રૂપરેખા પણ મેળવીશું. મિત્રો, લો ઓફ ટોર્ટ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ છે એ 4 થી 5 માર્કના પ્રશ્નો એઆઈબીની એક્ઝામમાં એના પૂછાવાની શક્યતા હોય છે. મિત્રો, આજનો જે પહેલો પ્રશ્ન હતો એ આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન હતો ટોર્ટ એ કેવા પ્રકારનો ગુનો છે? ઓપ્શન એ સિવિલ રોંગ, ઓપ્શન બી ક્રિમિનલ રોંગ, ઓપ્શન સી બંધારણીય ગુનો, ઓપ્શન ડી ઉપરમાંથી કોઈ નહીં. મિત્રો, આનો પહેલા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ સિવિલ રોંગ. ટોર્ટ એ એક સિવિલ રોંગ છે જેમાં પીડિત પક્ષને વળતર માટે દાવો કરી શકે છે. એ લો ઓફ ટોર્ટ છે, એમાં જે ટોર્ટ છે એ સિવિલ પ્રકારનો ગુનો છે કે જેમાં કોઈ એક પક્ષકાર દ્વારા જો કોઈ બીજા પક્ષકારને કોઈ પ્રકારની નુકસાની કે હેરેસમેન્ટ કરવામાં આવ્યું હોય તો એમાં એનું વળતર કે ડેમેજ છે એ માંગી શકાય છે લો ઓફ ટોર્ટના કાયદા હેઠળ. એના પછીનો બીજો પ્રશ્ન હતો ડેમનમ સાઇન ઇન્જુરિયાનો અર્થ શું થાય છે? ઓપ્શન એ નુકસાન થયું પણ કાયદેસરનો હક નથી છીનવાયો, ઓપ્શન બી કાયદેસરનો હક છીનવાયો પણ નુકસાન નથી થયું, ઓપ્શન સી જાણી જોઈને કરેલું નુકસાન, ઓપ્શન ડી અકસ્માતે થયેલું નુકસાન. તો મિત્રો, આ બીજા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ નુકસાન થયું પણ કાયદેસરનો હક નથી છીનવાયો. આ સિદ્ધાંત મુજબ માત્ર આર્થિક નુકસાન થવાથી વળતર ન મળી શકે જ્યાં સુધી કોઈ કાયદેસરનો હક ન જોખમાય. એટલે મિત્રો, આ જે ડેમનમ સાઇન ઇન્જુરિયાનો જે સિદ્ધાંત છે એનો અર્થ એ થાય છે કે નુકસાન થયું હોય પરંતુ કાયદેસરનો હક છે એ છીનવાયો ન હોય. આ સિદ્ધાંત મુજબ માત્ર આર્થિક નુકસાન થવાથી કોઈ વળતર મળી શકતું નથી જ્યાં સુધી જે રાઇટ છે એનો કે જે અધિકાર કે હક છે એ જોખમાયો હોય નહીં. મિત્રો, એના પછીનો પ્રશ્ન ત્રીજો આજનો હતો વિકેરિયસ લાયબિલિટીનો સિદ્ધાંત કોના માટે લાગુ પડે છે? એના ઓપ્શનમાં ઓપ્શન એ માસ્ટર એન્ડ સર્વન્ટ, ઓપ્શન બી માત્ર બાળકો માટે, ઓપ્શન સી માત્ર સરકારી કર્મચારી માટે, ઓપ્શન ડી ઉપરના તમામ. મિત્રો, ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ માસ્ટર એન્ડ સર્વન્ટ. માસ્ટર અને સર્વન્ટ આ સિદ્ધાંત હેઠળ નોકર દ્વારા કરવામાં આવેલી ભૂલ માટે માલિક જવાબદાર ગણાય છે. મિત્રો, વિકારિયસ લાયબિલિટી એટલે નોકરે જો કોઈ ભૂલ કરી હોય તો એના માટે માલિક પણ જવાબદાર ગણાય છે, જેને વિકારિયસ લાયબિલિટીનો સિદ્ધાંત કહેવામાં આવે છે. મિત્રો, માસ્ટર અને સર્વન્ટ આ સિદ્ધાંત હેઠળ હોય છે. એના પછીનો ચોથો પ્રશ્ન છે ઉપભોક્તા સંરક્ષણ ધારો એટલે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 મુજબ કન્ઝ્યુમર કોણ છે એટલે ગ્રાહક કોણ છે? ઓપ્શન એ માત્ર વસ્તુ ખરીદનાર, ઓપ્શન બી માત્ર સેવા લેનાર, ઓપ્શન સી વસ્તુ ખરીદનાર અને સેવા લેનાર બંને, ઓપ્શન ડી ઉપરનામાંથી કોઈ નહીં. મિત્રો, આ જે ચોથો પ્રશ્ન છે એનો સાચો જવાબ છે ઓપ્શન સી વસ્તુ ખરીદનાર અને સેવા લેનાર બંને આ કાયદા ગ્રાહકને છેતરપિંડી સામે રક્ષણ આપે છે. એટલે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 મુજબ જે ગ્રાહકને વ્યાખ્યા જોવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ કે એ કોઈ વસ્તુ ખરીદે અથવા તો કોઈ સેવા છે
એ ખરીદે, સેવા કોઈની સર્વિસ છે એ લે, તો એ ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે, કન્ઝ્યુમરની વ્યાખ્યામાં આવે છે મિત્રો. એના પછી 5મો પ્રશ્ન છે, સ્ટ્રિક્ટ લાયબિલિટીનો પ્રખ્યાત કેસ કયો છે? એ રાયલેન્ડ્સ વર્સિસ ફ્લેચર, ડેન્ડ્યુ વર્સિસ સ્ટીવન્સ, સી મોહરી બીવી વર્સિસ ધર્માદાસ ઘોષ, ડી સાયરાબાનો કેસ. મિત્રો આ જે 5મો પ્રશ્ન છે એનો સાચો જવાબ છે ઓપ્શન એ, રાયલેન્ડ્સ વર્સિસ ફ્લેચર. આ કેસમાં સાબિત થયું હતું કે જો કોઈ વ્યક્તિ પોતાની જમીન પર ખતરનાક વસ્તુ લાવે તો તેમાંથી થતા નુકસાન માટે તે જવાબદાર છે, પછી તે ભલે બેદરકાર ન હોય. એટલે મિત્રો આ કેસમાં સ્ટ્રિક્ટ લાયબિલિટી છે એનો સિદ્ધાંત છે એ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. એમાં એ કેસમાં જણાવવામાં આવ્યું હતું કે કોઈ વ્યક્તિ પોતાની જમીન ઉપર એવી કોઈ વસ્તુ લઈ આવે છે કે જેનાથી બીજા કોઈને નુકસાન થાય છે, તો એના માટે જવાબદાર છે, ભલે એ પછી બેદરકારીપૂર્વક ન લઈ આવ્યો હોય, એની અજાણતામાં લઈ આવ્યો હોય, એને ખ્યાલ ન હોય, પરંતુ જો એના આ કૃત્યથી કોઈને નુકસાન થાય તો એના માટેની એ જવાબદારી છે એ ફિક્સ ગણાય છે. એની આ જવાબદારી છે એ આ ચુકાદામાં પ્રિન્સિપલ લેટ ડાઉન કરવામાં આવ્યું હતું. તો મિત્રો આજે આપણે જે ચર્ચા કરી એ ટોર્ટ અને કન્ઝ્યુમર એક્ટના કાયદાને બધા જે કંઈ પ્રશ્નો હતા એને આપણે ઉકેલ્યા છે. વ્યવહારુ જીવનમાં આ કાયદા જે છે એ ખૂબ જ કામ આવે છે. આજે પણ આપણો આ જે વિષય છે લો ઓફ ટોર્ટ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ એના મહત્ત્વના 5 પ્રશ્નો આપણે લીધા છે. આને લગતા પણ પ્રશ્નો આવી શકે છે. આ જ પ્રશ્નને ટ્વિસ્ટ કરીને અલગ રીતે પણ પૂછાઈ શકે છે મિત્રો. તો મિત્રો આજે 9મો દિવસ છે, આવતીકાલે 10મો દિવસ છે, જેમાં આપણે PIL અને પર્યાવરણને લગતાના કાયદાની ચર્ચા કરશું. આપણે આવતીકાલે સવારે 10 વાગે આ કાયદાને લગતા પ્રશ્નો છે એ પબ્લિશ થઈ જશે. તમે એને એટેમ્પ કરવાનું ચૂકશો નહીં. અને આવતીકાલે રાત્રે 10ના ટકોરે ફરી આપણે પાછા ભેગા થશું અને પર્યાવરણ અને PILને લગતા કાયદાના જે પ્રશ્નો છે એને ઉકેલશું, એની ચર્ચા કરશું મિત્રો. હવે એક્ઝામ નજીક આવી રહી છે, તો તમારી એક્ઝામની જે તૈયારી છે એ ખૂબ જ સારી રીતે કરજો અને તમારી એક્ઝામ છે એ ખૂબ જ સારી જાય એના માટે અમે પણ અહીંથી જે કંઈ માર્ગદર્શન અપાય છે એ અમે અમારો લેવલ બેઝ પ્રયાસ કરીએ છીએ મિત્રો. આવતીકાલે 10ના ટકોરે ફરી પાછા ભેગા થશું. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.